ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદે ફરી માથું ઉચક્યું છે। વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની નિમણૂકને લઈ પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 300થી વધુ કાર્યકરોએ આજે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોનો આક્ષેપ છે કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવી છે। તેમના બદલે તાજેતરમાં પાર્ટીમાં જોડાયેલા નવા ચહેરાઓને મહત્વના હોદ્દા આપવામાં આવ્યા છે। કાર્યકરોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણય સામે ઉગ્ર રજૂઆત કરી હતી। તેમણે ચેતવણી આપી છે કે જો આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય તો તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓમાં પરિણામો પર અસર થઈ શકે છે। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા માટે સાંસદ મનસુખ વસાવા, તમામ ધારાસભ્યો અને આગેવાનોને આમંત્રણ અપાયું હતું। જોકે કોઈ પણ નેતા બેઠકમાં હાજર રહ્યા ન હતા। તેમણે ઉમેર્યું હતું કે ભાજપમાં એકવાર જે જોડાય છે તે ભાજપનો જ બની જાય છે। પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા, બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો। અચ્છા, તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? તો અમે રાજીનામું આપવું। બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની, એટલામાં અમે એ લોકોને જાણ કરવા માટે આવ્યા। આજે વાલિયાના લોકો રજૂઆત માટે આવ્યા હતા, શું માંગ હતી અને શું રજૂઆત હતી? વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। તમારે લોકો શું અમને માર્ગમાં બહાર રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી, જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। જે સમાજના લોકો રજૂઆત કરવા આવેલા તે તમારી આ જે બોડી જાહેર કરી તેમાં કેટલા લોકો એ સમાજના લોકોનો સમાવેશ કર્યો છે? આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે। પ્રકાશભાઈ, એ લોકો તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં, તો એ માટે શું કહેતો? એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે